લ્યો આવી ગઈ રસોડામાં કામ કરવા. હા, તને હળવા હળવા કામ કરવા બહુ ગમે છે ને? એમાં હળવાશું ને ફારીશું. ભીના કામ કરવાનું આવે એટલે બેહી જાય. કેમ આવું બોલો છો ભાભી? કેમ આવું બોલો છો ભાભી? આટલી બધી પણ ભોળી ના બન ને. થયું છે શું એ તો કયો? તું છે ને બહારનું કામ કર. આ કિચનનું બધું કામ હું ફિનિશ કરી નાખીશ. જા. પણ મમ્મીએ તો મને અહીંનું જ કામ કરવાનું કીધું છે. તો મમ્મી કે એટલું જ કરવાનું? જેઠાણી શું તારી? હા? તો હું કહું ને એમ પણ તારે કરવું પડે. સારું, તો બહારના કામ પતાવું, તમે મમ્મીને જવાબ દઈ દેજો. હા, હું જવાબ આપી દઈશ. હા, જા બહારના કામ પતાવ. મોટી આવી કિચનનું કામ જ કરવું ન કરું. જા બહારના કામ પતાવ, કિચનનું કામ હું કરી નાખું છું. ના, કિચનના કામ સ્વીટી કરશે. તમે બહારના કામ પતાવો. કેમ? કેમ એટલે? એ રસોઈ સારી બનાવે છે એટલા માટે એ રસોડામાં છે. તમારા હાથની રસોઈ મને નથી ભાવતી. તો આટલા વર્ષથી હું કામ મારા હાથની રસોઈ ખાધી? હું રસોઈ નથી હારી બનાવતી તો બનાવી લેવી હતી ને તમારે તમારા હા, બે પણ હાથે. તો એ તો ખાવી પડે એટલે ખાધી અમે. બીજું તો શું કરીએ? પણ હવે સારી ખાવા મળે છે તો પછી એ જ બનાવે ને તમે રસોઈ. લોકો શું કામ ઝઘડો કરો છો? જો મમ્મી આપણે કામ એવું લાગે ને તો વેચી લઈએ. અને ભાભી, તમે જરાય ચિંતા ના કરો. હા, તમારે રસોઈ બનાવી છે ને તો આજે તમે બનાવી લો, સાંજની હું બનાવી લઈશ. ના હો, કચરા પોતા વાસણ કપડા બધું ફિનિશ કર. બહારનું નહીં, કિચન રસોઈ તો તારે જ કરવાની છે. તું જઈને કચરા પોતા વાસણ કપડા કર. શું કામ ને? રોજ મારે એકને જ કરવાનું છે. અને તમે એમ કહો કે હું રસોઈ નથી હારી બનાવતી, બરાબર? તો આટલા ટાઈમ હું કામ મારા હાથે તમે રસોઈ ખાધી? પહેલે તમારા પોતીને લાવી હતી ને સ્વીટી બહુ જેવી. એ પણ કીધું તો ખરું કે મારે ખાવી પડતી હતી એટલે ખાધી મેં. હવે તો સારી ખાવા દો મને, સારી બનાવે છે તો. ભાભી, થઈ ગઈ તને શાંતિ? શું કામ મને કહો છો? હા, તમારા બંને વચ્ચે તો હું જ પીસાઉં છું. અને મમ્મી, જવા દો ને જે હોય. અને જો ભાભી, હું શું કહું છું કે આપણે વારા જ કરી નાખીએ એટલે કાંઈ ઉપાધિ જ ન થાય. કારણ વગરનું તમારા બે વચ્ચે ઝઘડો થાય એની કરતાં વારા કરી નાખીએ ને એટલે એ જ કામ કરવાના. જો વારાનો ના હોય. વાહ, અત્યારે દેખલી કામ કરતી જ હતી. હવે તને તેમ થાવું જોઈએ કે જેઠાણીને થોડોક સમય હું પોરો આપું, એમને આરામ કરવા દઉં. તારે સામેથી કેવું જોઈએ, લાવો ભાભી હું કપડાં કરી દઉં, તમને આ કરી દઉં, તે કરી દઉં. પણ નહીં. પણ એ રસોઈ કરશે ને. તમે આ બધું કામ કરી નાખો. પતી ગઈ ને, વેચણી થઈ ગઈ કામની. મમ્મી, બરાબર છે. હું છે ને રસોઈ કરીશ, બીજા કામ હું એક પણ નહીં કરું. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. પણ એ તો નહીં ચાલે ને. શું કામ નહીં ચાલે? હું તમારી ભાભી? સાસુ છું. સાસુ છો ને તો બંને હું ને સરખી રાખો. એકને ગોળ ને એકને ખોડ નહીં રાખો. બધું દેખાય છે મને. એવું ક્યાં રાખું છું? મેં તો ખાલી સિમ્પલ વસ્તુ કીધી ને ભાઈ, કે રસોઈ તમે બનાવો, તમે બીજા ઘરના કામ કરો. તો વસ્તુ તો એક જ થઈ ને. તમે બીજા કામ કરો કે રસોઈ બનાવો. કામ કામ છે. જો મમ્મીની ઈચ્છા એવી જ છે કે રસોઈ હું કરું તો પછી એ મને કરવા દ્યો ને. બહારના કામ તમે કરી લ્યો. વાહ, બહારના કામ તમે કરી લો. તું તો મમ્મીની લાડકી નાની બહુ છે ને એટલે ખાલી બોલવું ઈઝીલી છે. પણ જે કામ કરતો હોય ને એને ખબર પડતું હોય. હા, આપણા ઘરમાં 1 જણા છીએ, 7-8 જણા છીએ. બધાના કપડાં ધોવા બેહો તો ખબર પડે. હા, કેટલા તો રૂમ છે. કચરા પોતા કરો, આ ખાઈને બધાના વાસણ ઉડકે તો ખબર પડે. કમર ને વાહો ને બધું એક થઈ જાય છે મમ્મી, મારા. તો રસોઈ પણ બનાવવાની જ હોય છે ને આટલા બધા જણની. તો રસોઈ છે બનાવે ને? છે ને રસોઈ. ઊભા ઊભા જ બનાવવાની. એમાં આમ કે આમ કે ન થવાનું. હાથને ને એટલો બધી ઓલું ના થાય તો તસ્તી. પગ તો દુખે જ કે નહીં એના પણ. હમ. 100 વાતની એક વાત. રસોઈ તમે બનાવશો અને ઘરના બીજા કામ તમે કરશો. હું કાંઈ જાણું નહીં. મને રસોઈ તમારા હાથની જોઈએ. મમ્મી પણ રસોઈ તે મેરે જોઈએ તો કરવી હતી ને. બીજી રસોઈ વાળી બાય લાવી હતી ને. હું કેમ આટલા વર્ષથી મારા હાથે ત્યારે તો બહુ કીધા જીજ્ઞા વહુ તમે તો બહુ સારી રસોઈ બનાવો. તમારા જેવું તો કોઈ રાંધે નહીં, કોઈ રસોઈ નથી બનાવતું. ત્યારે બહુ જીજ્ઞા વહુ સારી લાગતી હતી. અને જ્યારથી આ કોને ખબર નાની વહુ આવી ને ત્યારથી મોટી વહુનું માન ઘટી ગયું. કોણ જાણે નાની વહુએ હું ખેલ કરી હશે. એક કામ કરો ભાભી, જો રસોઈ હું કરી નાખીશ, કપડાં તમે ન ધોતા એ હું ધોઈ નાખીશ. બસ ચાલશે? હા તો કરો ને, એ જ કરો. હું તો એટલું બીજું છું કે હવે મારે આરામ કરવો છે. હા તો જાઓ, તમે જઈને આરામ કરો, હું બધું કરી નાખીશ. હવે કરી નાખશે. કે પણ મમ્મી કહેવા નથી મમ્મી ભાભીએ કપડાં નથી ધોયા. ભગવાન, ખબર નહીં આ મારી પેલાના ઘરમાં છે એમ છતાંય આવું કેમ કરે છે. તમારા લીધે. બોલ બોલ જોરથી બોલ એટલે જ બધા સાંભળે બહાર. હે ભગવાન, ભાભી આ તમે પાછા આવી ગયા. એક કામ કરો, આ ઘીનો ડબલો છે ને પડોશમાં દેતા આવજો. હાલી. તમારા બાપની નોકર નથી. જો ભાભી, બાપ સામે ન જાતા, બરાબર છે? હું તમને પ્રેમથી સમજાવું છું. અને તમારા બે વચ્ચે અંદર અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એમાં મારો શું વાંક છે? એક કે આ કર, એક કે આ કર. નોકરાણી તો મને બનાવીને રાખી છે તમે લોકોએ. ચાવી તું ચડાવે જ ને મમ્મીને.
શેની ચાવી ચડાવી? તમારી સામે તો તમારો પક્ષ લીધો, એમ છતાં તમને એવું લાગે છે હવે મમ્મીને મારા હાથની રસોઈ ભાવે છે, તેમાં હું શું કરું? મમ્મીને તો બધાના હાથની રસોઈ ભાવે. હજી મમ્મી ત્રીજો દીકરો ન થયો. બાકી ત્રીજા દીકરાની વહુ હોત ને તો મમ્મી એમ કે હવે તમે બે મોટી બાયું નકામ્યું થઈ ગયું, હવે ત્રીજી નાની એવી ઈ મને ઘરે. જો આ શું હતું? મોટા ભાઈ, હા હું શું કહું? ત્યાં તો ખબર પડે. જો આપણી આ શેરીમાંથી છે ને જાત્રાની બસ જાય છે. મેહુલભાઈએ મને વાત કરી તો મારી ઈચ્છા છે કે બા બાપુજીને આપણે મોકલવું. સારો વિચાર કર્યો તે. અમે ઉંમર થઈ જ ગઈ છે, મોકલી દઈ યાત્રાએ. હા, હવે અત્યાર સુધી બિચારાએ નકરું ઘરનું કામ કર્યું છે ને પપ્પાએ આપણી પાછળ કેટલી મહેનત કરી છે. હે હા. આપણને ભણાવ્યા ગણાવ્યા, ઘણાય આગળ વધાર્યા. લગ્ન કરાવ્યા. હા, મેન ટોપિક તો બાકી જ રહી ગયો, હા. લગ્ન કરાવ્યા. હાચી વાત. હા, એની ફરજમાં હતું ત્યાં સુધી એણે મહેનત કરી લીધી. હવે આપણી ફરજ છે કે આપણે હવે કમાવા મળ્યા તો એને નિવૃત્ત કરીએ. નિવૃત્ત તો જો કે છે જ, પણ નિવૃત્ત જ છે ને. પણ મેન જાત્રા વસ્તુ ચારધામની યાત્રા. હા, બરોબર. આ યાત્રા કરાવી દઈએ ને એટલે એને એમ થાય કે બસ હવે છે ને હવે હાવ નિવૃત્ત થઈ ગયા. પછી મંદિરેથી ઘર ને ઘરથી મંદિર. સાચી વાત છે. પણ હું એમ કહું છું કે આ તમારા દોસ્તાર રહ્યા ચિરાગભાઈ, હા એના મમ્મી પપ્પાને અહીં આવવું હોય તો જરીક ફોન કરજો ને. મેં તો પેલા મારા દોસ્તારને રાહુલને ફોન કર્યો, હા હા સમજ્યા તમે? તો એણે કીધું કે વાંધો નહીં, કે હું ઘરે પૂછીને કહું. હા, તો બધાય પૂછી હું લે. બધાય ઘર ઘરના હોય તો મજા આવે ને. હે એમ સાચી વાત છે તારી. આ તું નાનો છો નાનો છે સમજદાર હો, એટલું બધું સમજદાર કીધું ન થઈ ગયો. સિટી હોવ આવ્યા પછી. અને ઓલા પિયુષની વાત કરી તો. પિયુષે સમજદાર કર્યો. હા. ના હું વાતું ફેરવીમાં નહીં. સિટી હોવ આવ્યા પછી સમજદાર થઈ ગયો. પિયુષને યાદ કરો ને પિયુષનો ફોન આવ્યો. હાલો. હલો અશોક, હા પિયુષ બોલો. હા, પણ નંબર સેવ જ છે. બોલ ને ભાઈ. મેં વાત સાંભળી તારા મમ્મી પપ્પા જાત્રામાં જવાના છે. મારા મમ્મી પપ્પાને હજી પૂછવાનું બાકી છે ને ગોઠવે છે. તમ તારા મમ્મીને ને પપ્પાને મોકલવા હોય તો કહેજે ને. આટલા હાટું ફોન કર્યો તો તારા મમ્મી પપ્પાનું નામ લખાય ને હા હા તો મારા મમ્મી પપ્પાનું નામ લખાવી નાખે, બરોબર? હા, તો કાંઈ વાંધો નહીં ભાઈ, લખાઈ નાખે. હા ભાઈ, મારે થોડું કામ છે હજી. એ ભલે, યાદ આવી ગયું મેં તને ફોન કર્યો. એ ભલે ભલે. એ ભલે, હાલો સીતારામ. હા, સ્વીટીનું નામ તમે 2 વાર લીધું. લેવું જ પડે ને. આ પહેલા છે ને તો એટલી સમજદારીની વાતો ન કરતો, એટલે લગ્ન થયા પછી બહુ સમજદાર થઈ ગયો છે. હવે આયલા કરે મોટા ભાઈ. હું હવે હા જો મોઢું મલક મલક મળ્યું થવા. હા બોલો ને. બીજું હું શાંતિ છે ને? એકદમ શાંતિ છે, પણ થોડીક અશાંતિ છે. અશાંતિ ને તમારા જીવનમાં હોય નહીં. એટલે એમ નહીં, પણ આ જે મોટા ઉપાડે આપણે ફ્લેટ ન લખાયો. હમ. હા, ઓલા જયેશભાઈ છે પપ્પાના મિત્ર, એ બિલ્ડિંગ બનાવે છે હાઈ રાઈટ. હા તો એમાં ફ્લેટ લખાવ્યો છે. હા હપ્તા ભરવાના ચાલુ થઈ ગયા છે. હા. થોડાક ભર્યા અને હવે આવી મંદી. તો કરવું હું, પોગાણ થતું નથી. એવું છે? હા તો કાંઈ વાંધો નહીં ને. તમ તારે હું બેઠો છું ને. હા તો પણ ઘર કેમનું હાલશે પછી? તું બેઠો છો, હું એ કરું તો બે એ ધંધા કરશું તો ઘરે પછી તાવડી ટેકો લઈ જાય ને. એ થઈ જાહે. તમે હું કામ ઉપાધિ કરો છો? તો કોણ કરશે? આપણે બે ભાઈ તો સહી ઉપાધિ કરવા વાળા, કે હોવું થોડું કેવા હે. એ હપ્તાના ટાઈમે હપ્તો ભરાઈ જાય, બરોબર? એ ટેન્શન નહીં લેતા. હવે આ મને સમજ નથી પડતી. તને સમજ પડતી હોય તો મને જવાબ આપજો. હું આપણે ભરવાના હોય મહિને, હા. તો હપ્તો નામ કેમ પડ્યું? હપ્તો એટલે તો અઠવાડિયું થાય છે. જવાબ બાપાને પૂછવું પડશે. બાપાને ન ખબર હોય. બોલ. એ વાત આજે હપ્તો ભરવાનું હોય મહિને, પણ નામ હપ્તો. હા, હપ્તો એટલે તો અઠવાડિયું થાય. હવે આ વાત તમે ક્યાં લઈને આવ્યા? જાણવા જેવી વાત છે હો, આપણને કોઈને ખબર ન થાય. હળ નથી પૂછતી કાંઈ, એમ કહું છું. અને આ પીલાનો ફોન આવ્યો હતો, એ જોઈ જેવો. 18 રૂપિયા તને કે લાઈન થોડાક હમણાં, પછી પાછો દેતો નહીં પાછો એને. ના ના, આમાંય મારે એન પાસેથી 10,000 તો હે લેવા. 10,000 ઉછીના લઈ ગયો. કેદી લઈ ગયો?
15 દી જેટલું થયું. આ કીધું તું કેદી દે એમ એણે અઠવાડિયાનું જ કીધું તો એલા એ તો વાત હાવ ભૂલાઈ ગઈ. જોયું એ સહેજ એવો કે હું દઈ દે પણ એને દે હજી નહીં. પગાર નહીં આવ્યો હોય હવે. પગાર આવી ગયો એલા ઈ એવું કામ કરે છે ને બોલા મહેશભાઈ કોઠિયા અહીંયા 31 તારીખે ખાતામાં નાખી દે એટલે એવું છે. તો પીએમ વાળા અહીંયાથી કામ કરે છે કેમેરાનું નથી કરતો ઈ હા 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 હા. તો પછી તો વાંધો નહીં, હું વાત કરી હાલો ને. હા એમ ઈ પાછો 30 દી કામ કરે હોય એકે દી રજા ન હોય એને આપણે હાલો ને એને મળીને વાત કરી. પણ બોલો બીજું. બીજું એ છે કે આ તું કંઈક એની હારે વાત કરી ઈ ઈવડાઈ ભાઈ સારું કામ કંઈક કરે છે ફિલ્મ બિલમ બનાવે ટ્રાય કરી ફિલ્મમાં. હવે આપણે હું ફિલ્મમાં આવી અરે એક નંબર લાયક છો તું આમ પણ એક્ટિંગ આવડવી જોઈએ ફિલ્મમાં કામ કરવું હોય ને તો. કાંઈ જરૂર નહીં તું બોલ ને તોય લોકોને એક્ટિંગ લાગે. આ તું તને તે જોયું કોઈ દી કાશમાં હે તું આમ બોલતો હોય ને તો લગ્નની કેસેટ જોઉં ત્યારે હું ને જોઉં છું. હા તે લગ્નની કેસેટમાં જોઈ છે તું કેવી મસ્ત આમ એક્ટિંગ કરતો લોકોને એમ જ લાગે તું એક્ટિંગ કરશું. અને તું ખબર ને તું હેરીમ નીકળતો છોકરા ઘણી વાર કે અશોક કાકા અહીંયા ઉભા રહ્યો કે નહીં હું કામ કે ખબર છોકરાઓને મજા આવે તને જોવાની એટલે. એવું છે હા તો હવે ક્યાંક વાત કરવી જોઈએ. એ પીલાને વાત કર મહેશભાઈને વાત કરે ને તો તારો કંઈક મેળ પડી જાય તો વાહો વાય છે ને આ તારા મોટા ભાઈનું કંઈક થાય. વાંધો નહીં હાલો ને ટ્રાય મારો. મને તો કાંદા લે લો, ટમેટા લે લો. વેલકમ વેલકમ માં કે ને એવું કાંઈક કરીશું હાલો ને. હાલો હવે ખાવ હું આગળ આવું છું. ભૂખ લાગી છો જમવાનું બનાવડે બને એટલે કે વાંધો નહીં. હા અશોક જેવો ભાઈ હોય ને તો પછી કાંઈ ઉપાધિ ન રહે. બોલો શું કરો તમે? અરે હું આ સાંભળતો હતો કે સમજાતું નહોતું તું હું ઓવારી માથાકૂટ કરતી હતી. અરે આ જીજ્ઞા વહુ છે ને તે પેલી આપણી સ્વીટીને આખો દિવસ ખીજવાયા જ કરતી હોય છે. હું કામ ખીજાય એનું કંઈ કારણ છે? હવે એ તો મને કાંઈ ખબર નથી પણ એને ખીજવાયા કરતી હોય છે એટલે મેં એને કીધું કે ભાઈ તું એને આવી રીતે ખીજવા નહીં કર. કામ બાબત ઝઘડા હોય બીજું ઘરમાં હોય હું સ્વીટીઓ હોય એ થોડુંક ઓછું કામ કરતા હોય ને આ મોટાઓ વધારે કરતા હોય એટલે બે એને કહેતી હોય તો એમાં તારા વચ્ચે પડવાની જરૂર નથી. તો વચ્ચે તો પડવું જ પડે ને. હવે એ આખો દિવસ કેલીને ખીજવાયા જ કરતી હોય એને બોલ્યા જ કરતી હોય કે તું આમ કર તું પેલું આમ કર પેલું આમ કર. અરે એ કરશે એની રીતે કામ. આખો દિવસ એને ટોક્યા થોડી કરવાની હોય કાંઈ. અરે પણ આ બાયુની વાતમાં છે ને તારા વચ્ચે ન પડાય. આમાંથી છે ને બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય એની કરતાં આપણે બેઠા બેઠા જોયા કરવાનું આ ઉંમરે. બેઠા બેઠા એ તમારાથી જોયા કરાય મારાથી જોયા નહીં કરાય. હા મારે તો બોલવું તો પડે જ. બંને વહુને મારે આપણા ઘર પ્રમાણે બધું બતાવવું તો પડે જ. એ વાત સાચી છે પણ એ બેનો મામલો છે તો તારાથી પત્યો સમજાવો. સમજવું જ પડે ને સમજવું જ જોઈએ એને. નહીં સમજે તો થોડું ચાલે. એ કંઈ એમના પિયરમાં થોડી રહે છે એમના સાસરામાં રહે છે તો સાસુનું માનવું તો પડે ને. હરિ ઓમ આ ઝઘડા છે ને ઝઘડાની વાત હવે જવા દે નગર બધા બીજા કોઈ સાંભળી દે ને તો ઝઘડા નહીં કરતા હોય ને તોય કરશે. આ બધા હાલ્યા જતા હોય ને રોડે એ કરતાં એ વાત જવા દે. આજે આપણે છે ને મંદિરે જવું છે અત્યારમાં હું કારનો તારી વાટ જોતો હતો. મંદિરે કંઈક ઉત્સવ છે એટલે જ આવવાનું છે. તું આ ઝઘડામાંથી ઉછી આવી તો ને હું અહીંયા કારુનો તારી વાટ જોતો હતો. અરે પણ હું મંદિરે આવી જાઉં તો અહીંયા પાછું આ લોકોનું ચાલે કે નહીં ચાલે? એની પાછી જીજ્ઞા વહુ પાછી પેલી સ્વીટી વહુને કઈ જશે પાછું બંનેનું આમ થશે. મારે નથી આવું તમે તમારા જઈ આવો. અરે તારે ભાઈ આ ઝઘડા જોવાના સાંભળવાના કરવાના એ કરતાં મંદિરે આવે ને ત્યાં મોટો ઉત્સવ છે બહુ માણસો ભેગું થયું હોય છે. તમારે છે ને આ મને મંદિરે કેમ લઈ જવી છે ને તે મને ખબર છે કે હું અહીંયા કંઈ વધારે લોકોની સાથે મગજમારી નહીં કરું એટલા માટે તમારે મને મંદિરે લઈ જવી છે. બાકી દરરોજ તો તમે મને કહેતા નથી કે ચાલો આપણે મંદિરે જઈએ એમ. એલા ભાઈ ઘરની બહાર નીકળીએ ને અને ઘરના વાતાવરણમાંથી બહાર નીકળીએ ને તો થોડીક મનને શાંતિ રહે. ઘરમાં બેઠા બેઠા ઝઘડા જ જોયા કરવાના. તો હવે એ લોકોએ સમજવું જોઈએ ને. પેલી જીજ્ઞાઓ તો જરાય સમજતા જ નથી. અરે એ લોકો ન સમજાય તો આપણે સમજી જવાય. એની સામે બોલવાનું બંધ કરી દેવાય. એને કામ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં. આપણે ટાણે ખાવાનું આપી દઈએ એટલે ખાઈને મોજ કરાય. તો
કંઈ એકલું ખાવાનું જ અહીંયા થોડું બધું જોવાનું હોય છે, બીજી બધી વસ્તુઓ પણ જોવાની તો હોય કે નહીં? ઘરની અંદર કંઈ કામ થયું કે નહીં, કચરા થયા કે નહીં, પોતા થયા કે નહીં, વાસણ નામ થયા કે નહીં, પૂજાનું બધું પત્યું કે નહીં, બધી જ વસ્તુ જોવાની હોય. એલા ભાઈ તમારો બહેરાઓનો છે ને આ જ વાંધો છે, કોઈ વાતમાં સમજો જ નહીં. એલા ભાઈ અહીંયા બેઠા બેઠા તમે નજર રાખો તો એ એમ થાય ને કે આ કામ થયું ન થયું, એની કરતાં મંદિરે વયા જાવ ને તો ઘરની બળતરા સાવ છૂટી જાય. હા, મંદિરે જઈએ અહીંયા એટલે પોતપોતાની રીતે બધું કામ કર્યા જ કરે, નહીં તો પછી બેસી રહે મોબાઈલની અંદર. એટલે હવે છોકરા પરણી ગયા છે, બે બાયું ઘરમાં આવી ગયું છે, ઘર એને સંભાળવાનું હોય, જેવી રીતે રાખે એવું સારું ન રાખે તો એ વહુના બાપાની આબરૂ જાય, આપણી નહીં જાય. તરત કોક કે જો ફલાણા ભાઈની દીકરી છે ને સાવ ફૂહેડ છે, ઘરમાં કાંઈ ધ્યાન જ નથી આપતી. ના, તે આપણે આપણા પ્રમાણે વાળવા તો પડે જ વહુને ઘરની અંદર, એવું કંઈ નહીં ચાલે. ઓહો, તું મારા વાળે નથી વળતી, તારા વાળા ક્યાંથી વળવાના છે ભાઈ? ઉપાધિ મૂકો ઘરની, અને હવે છે ને ઈશ્વરમાં ધ્યાન લગાડો તો સારું છે, નકર પછી ક્યારે આ ઉંમરમાં ટપકી જાય ને એનું કાંઈ નક્કી ન હોય. લો બોલો, હું કંઈ એટલી જલ્દી જવાની નથી, હું તો હજુ વધારે જીવવાની છું. અરે ભાઈ બધાને 100 વર્ષની જ આશા હોય છે, પણ ભગવાન જ્યાં સુધી શ્વાસા આપ્યા હોય ને ત્યાં સુધી શાંતિથી જીવી લો, કકળાટ કર્યા વગરના, તો તમારા એ શ્વાસા છે ને લેખે જાય. છે ને મારે તમારા આટલું બધું તમે જે બોલો છો ને ભાષણે મારે સવારમાં મારે નથી સાંભળવું, બરાબર છે? જવું છે ને મંદિરે, જવું છે ને? હા. ચાલો ઊભા થવા આવું છું તમારી સાથે, પણ હું થોડીક વાર જ આવીશ, પછી હું ચાલી આવીશ અહીંયા. અરે તો એક કામ કરીને ભાઈ, એ તારે થોડીક વાર આવવું ને જાવું ને એ કરતા છે ને અહીંયા ને રે, હું જઈ આવું છું. સારું, તો એમ કરો, તમે જઈ આવો. તમે જાઓ ભાભી, હું કપડાં ધોઈ નાખીશ. હા તો શું છે, હા કપડાં નિતારીને મેં રાખ્યા છે, નીતરી જાય એટલે નાખી દઉં. ધોવાના પણ બાકી છે. ધોવાના બાકી ન હોય આખું ટબ ભર્યું, કોણે ભર્યું કપડાં ધોવાનું? એટલે તમે પાછું ટપ ભરી દીધું? ના, હા તારા લાઈટ કા સાસુમાં છે ને એણે ભર્યું, તે તો 2 કપડાં ધોઈને ઊભી થઈ ગઈ. લ્યો. હા તો એટલા કપડાં હવે તમે કરી નાખો. શું કામ ને? શું કામ ને હું કપડાં કરું? તારે આ ઘરની લાયકીને વાલી બહુ બનવું છે ને તો પછી કામ પણ તું જ કર. હા, આ લાડકીને વાલી વહુ મને બધા માને છે. હા ખબર નહીં કેમ તમારો સ્વભાવ આવો થઈ ગયો છે, અને શું કામ તમે આવું વર્તન કરો છો એ નથી ખબર પડતી. જ્યારે એક ઘરમાં 2 વહુ હોય ને, અને એક વહુને વાલી અને એક વહુને દવલી કરે ને, ત્યારે બધી વહુનો આ જ પ્રોબ્લેમ આવે. અને હું તો ઘરનું બધું કામ કરતી હતી, મારો કોઈ વાંક ન હોવા છતાં પણ મને કેમ મમ્મી દૂધ કરે છે ને એ જ ખબર નથી પડતી. એ તમે પણ જાણો તારા છો? લીધે. શું કામ મારા લીધે ભાભી? અને અવાજ નીચો રાખો. હા આજુબાજુ વાળાને આપણે ભેગા નથી કરવાના. અને મારા લીધે શું કામ? હું તો હમણાં આવી છું, તમે લોકો તો પહેલેથી રહ્યો છો, તો અચાનક જ એટલો ફેરફાર તો એમને ન થાય. હે જ ને. હા તું હમણાં આવીને પછી જ આ પ્રોબ્લેમ આવ્યો. બાકી એ પહેલા તો મમ્મી મને બહુ સારી રીતે રાખતા હતા, મને એક શબ્દ પણ ના કહેતા હતા. પણ તારા આવ્યા પછી તે મમ્મીને શું આમ ચાવીઓ આમ ટાઈટ કરી હોય ને આ રીતે આમ, એટલે ચાવીઓ ભરાય છે. મમ્મી બોલે ચાવી પૂરી થાય એટલે પાછું જઈશ, મમ્મી પગ દુખે છે, લાવો તમને દબાવી દઉં. કેમ મમ્મી રમકડું છે? હે ઢીંગલો ઢીંગલી છે? ઓલા ઢીંગલામાં ચાવી ભરીએ અને ઉછળવા માંડે એમ ઉછળે. થોડુંક બોલવામાં છે ને માપ રાખો, અને કોની વિશે બોલો છો ને એ પેલા વિચાર કરો. હા હા, મમ્મી રમકડું જ છે, અને તું જે રમાડે છો એમ મમ્મી તારા આંગળીને ઈશારે રમ્યા કરે. તું તો બધાની પાસે બહુ સારી બને છે, પણ અંદર છાને ખૂણે મમ્મીને કહી દે, મમ્મી હું કામ નહીં કરું, હું તમારા માટે આ લઈ આવીશ, તે લઈ આવીશ, ફલાણું કરીશ, ઢીકણું કરીશ. એ તો જેવી જેની બુદ્ધિ એવું ઈ વિચાર. આ કમળો એને પીળું દેખાય એવું છે, એટલે તમે છે ને કારણ વગરનું મારી યારે લપ કરવાનું રહેવા દેજો. આ ઘરના બધા કામ હું કરી નાખું છું ને એટલું બસ છે. કમળો મારી આંખમાં નહીં, કમળો કોને ખબર કોની આંખમાં છે અને કોને કોની આંખમાં ચડાવ્યો છે. સ્વીટી, તને તારા મા બાપે આ સંસ્કાર આપ્યા છે જો ભાભી. કે તું આવું જ બધા જોડે કરે છે? જો આમ નામ કરીશ ને તો આ ઘર લાંબુ નહીં ચાલે. હું એ જ બધા કહું નોખા છું. પડી જશે. એના કરતાં સુધરી જા અને તારા લાડકા સાસુને સમજાવી પણ દે તું. ભગવાન, એક તો આને કોઈ દી સાંભળવાનું આવે નહીં. હું તમને શું કહું છું એ તો તમે સાંભળો. જો બસ આજ વસ્તુ મને પસંદ નથી. હું તમને મારી મોટી બેન જ માનું છું. તો પછી શું કામ દુશ્મન જેવો વ્યવહાર કરે છે? શું કામ કરું? હા તમને બધી વસ્તુમાં એવું કેમ લાગે છે? એક વાત કહો તમે મને, સાચું કહેજો. તમે કામ કહ્યું એવું નથી કરતી, થાય જ છે ને. હા એક રસોઈનું કામ મમ્મીએ મને સોંપ્યું છે, તો પણ હું શું કરું એ કહો. હવે મમ્મીને અને તમે બે અંદર વાત કરી લો તો જો કસમથી હું રસોડામાં પગે નહીં મૂકું. બસ મુક્તિ પણ નહીં.
મમ્મી કહે ને તો મમ્મીને કહી દે છે રસોઈ મને નથી આવડતી. અને એવું તો રસોઈ બગાડ ને, રસોઈમાં મીઠું વધારે નાખ, ખાંડ વધારે નાખ, હળદર નાખ, મરચું નાખ, એટલે મમ્મી તને ઓટોમેટિક નહીં કહે કે રસોઈ બનાવવા જાય. એવા સંસ્કાર નથી હો ને મારા કે કામ બધાને બગાડવાના. આપણા બેના અને મમ્મી અને તમારા ઝઘડાને લીધે આખા ઘરને હેરાન કરવાના. ના ના, હું પાછી રસોઈ તમ તારે બનાવી આપીશ બધા માટે. શું કામ ડબલ મહેનત કરવી એ ભાભી? મારે કરવી છે ને કે પણ તારે કિચનમાં ને કિચનમાં જ રહેવું છે, અને આ બહારના જે કામ છે મોટા મોટા એ કરવા નથી. રસોઈ તો હર કોઈ બનાવી શકે. આ બહારના કામ કરીને બતાવો તો ખબર પડે. તડકાની વસ્તુ લેવા જાવ બહાર, એ Okay. બધું મારે કરવાનું. કપડાં લે તડકાના, ઇસ્ત્રી કરો કપડાને ગરમીમાં બેઠા બેઠા. વાંધો નહીં, આજથી તમે એકઈ કામ ન કરતા, બરાબર? બધી વસ્તુ હું સંભાળી લઈશ. ખાલી તમારે રસોઈ કરવી છે ને તો તમે રસોઈમાં ધ્યાન દેજો. હવે ખુશ? એ તો ખાલી બોલે છે, બધું સંભાળી લઈશ. તો તારા કપડા તારા હગા પૂરા કર્યા હોત તારા બાપને તે ક્યાટાણાના. છો હવે તમે વધારે બોલો છો. હા, હું તમારી સામે માન અને મર્યાદાથી બોલું એનો મતલબ એ નથી કે તમે બધી લકીરોને ખેંચી લ્યો. તમને એકવાર કીધું કે કામ થઈ જશે તો હવે આ લપ પતાવી દેવાની હોય ટૂંકમાં. એટલે મહેરબાની કરીને હવે ઘડીએ વડે સંભળાવતા નહીં. કોઈને શોખ પણ નથી. અને હવે છે ને તારી હાહુને તારે સમજાવ્યું હોય ને તો સમજાવી દેજે. ખોટી ભેજા મારી મર્યાદા કરવા ન આવે. હા, હું તો એ તમારાય છે. ક્યાં ભાગો છો? હે ભગવાન, આને છે ને એ કઈ વાતમાં સમજવું નથી. મને એ નથી ખબર પડતી કે આ બંને વચ્ચે એવી તો શું દુશ્મની છે. મમ્મી મને રસોઈ કરવા માટે મોકલે અને ભાભી મને બહારના કામ કે. મારે જ કાંઈક કરવું પડશે. કાં પછી ઘરમાં વોશિંગ મશીન લઈ આવો એટલે કપડાં ધોવાતા થાય, એકમાં એ કામ થતું થાય. પણ હવે આનો અંત તો લાવો ને. આ હોડી વચ્ચે હોપારી તો હું જ બનું છું. આ બાયુના ઝઘડાએ તો હવે બહુ કર્યું હો. નાનાઓને કામ કરવું નથી. પપ્પા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. એક સારા સમાચાર દેવાના છે. મારા સમાચાર આપ પછી હું બીજા સમાચાર આપું. હા, પહેલા તો મારા સમાચાર સાંભળો. હા. આ આપણી સોસાયટીમાંથી ને જાત્રાની બસ ઉપડે છે. હમણાં મેહુલભાઈએ મને વાત કરી તો મારા બા ને તમારું બેન નામ લખાઈ નાખો. નહીં, જાત્રા કરવા નથી જવું હો લે, ભાઈ. કેમ? આ જાત્રા કરીને આવશું ને ત્યાં ઘરમાં કોક માણસ ઓછું થઈ જાય એવું વાતાવરણ છે. અરે આવી કેમ વાત કરો છો તમે? અરે આ તારા વહુ સ્વીટી વહુ હા, ઘરનું કામ નથી કરતા ને મોટા વહુ વારી બાજ કરે તો તું એને તારી રીતે સમજાય કે થોડાક કામ કરે. હા, હુઈ ન રહેવાય. એટલે બા સ્વીટી ઘરમાં કામ જ નથી કરતી એમ કહો છો? એટલે કામ નથી કરતી એવું ન હોય પણ ભાગે આવતા ન કરતા હોય તો મોટા વહુને પછી તકલીફ પડે કે નહીં? એ તમારી વાત આવી, પણ આવી વાત તો હવે એની હારે કે ઘરમાં કોઈ વ્યક્તિ હારે મારે નથી થઈ. એટલે હું તો આ વાતથી આ અજાણ છું. હા, પણ મને થોડુંક જાણવા મળ્યું હમણાં વાત કરી તારી મા હારી. મેં કીધું હું બાંધતા હતા તે કે બે બાયું કામ સારું બાંધતી હતી તો મેં બેને હરખું કરાવવા દેવાય ને એમ. સાચી વાત છે તમારી, પણ કાંઈ વાંધો નહીં. હું છે ને સ્વીટીને સમજાવાય, પણ મને એક વાતનું બહુ દુઃખ થાય કે આમાં તમારે વચ્ચે ઉપાધિ કરવાની. મેં તો કીધું હવે તમે નિવૃત્ત થઈ ગયા છો ને તો હવે શાંતિ. તમારે અત્યાર સુધી તમે મહેનત કરી, અમને ભણાવ્યા ગણાવ્યા, સારી નોકરી અપાવી, હે, અને અત્યારે બળેતરા કરવાની, આ તો ખોટું કહેવાય. તો આમાં તું જાત્રાની વાત કરે, આમાં કારે જાત્રા કરવા જવું? માણસ જાત્રા કારે કરીએ કે ઘરમાં શાંતિ હોય અને નીકળે ને તો. અને આવું બધું હાલતું હોય ને જાત્રા એ જાય તો મગજમાંથી ઘર બારું જ ન નીકળે. સાચી વાત છે તમારી, પણ તમે છે ને ચિંતા નહીં કરતા. હું એની હારે વાત કરી, પણ મને એક વાતનો ડર છે કે અત્યારે તમે મને વાત કરી છે તો જો વધારે તકલીફ હોય ઘરમાં તો જ તમે વાત કરો. આમાંથી મોટા ઝઘડા ન ઊભા થાય તો સારું. મને તો એ વાતની બીક છે. એલા ભાઈ એ જ વાંધો છે આ બાયુમાં. જે ભાઈઓમાં ઝઘડા આવે તો ઘરને વિખાતા વાર ન લાગે. એટલે તમે બે છે ને તમારી બાયડીઓને સમજાવો અને તમારે બે ભાઈઓ વચ્ચે ઝઘડા થાય ને તો નોખા થવાના વારા આવશે. નહીં એવો નોખો તો હું આજે ન થાઉં ને કાલે ન થાઉં. એ તો મને ન મજા આવે. આપણો પરિવાર કેવો સારો છે, આખી સોસાયટીમાં આમ તમારું નામ લેવાય છે. એ બધાને એમ જ હોય બેટા, બધા બહારથી, કારણ કે બહાર સાંભળે નહીં ને આ ઝઘડા. જો બહાર સાંભળી ગયા હોય ને કોક તો આપણું નામ લેવાતું બંધ થઈ જાય. એટલે હું એમ કહેતો કે હજી બહાર શેરીમાં નથી નીકળ્યા ને ઝઘડા, ઘરમાં ને ઘરમાં છે ને ત્યાં બંધ કરાવી દો તો સારું. ના ના કાંઈ વાંધો નહીં તમ તારે, પણ
આ કોઈની સડામણી કે એવું કઈ નહીં હોય ને મારા લગ્ન ત્યાં તઈ તો બધું રેડી હતું અત્યારે હવે હવે છે ને ભાઈ, હા હું એ વાતમાંથી બહાર નીકળવા માંગુ છું. હા 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 કારણ કે મારું મગજ પછી બેડ મારી જાય. તમારા ધંધામાં કેમ હાલે છે એ વાત કરીને. ધંધામાં તો હાલ્યા કરે છે એમ સારું છે કઈ વાંધો નથી બાકી તેજી મંદિર તો આવ્યા જ કરતી હોય હે તેજી મંદિર તો ભાઈ બધા ધંધામાં આવે. 12 મહિના કોઈ ધંધો એવો નથી કે એક ધારો હાલે. અને હું તો એમ કહું ને આવવું જ જોવે તો જ માણસ છે ને થોડોક થોભ્યો રહે. જો 12 મહિના તેજી હાલતી હોય ને તો લોકો છે ને આમ થોભ્યા ન રહે, હવામાં જ ઉડતા હોય. 2 લાખનું કામ થયું હોય, 20 લાખનું કામ આદરે. એ કરતાં થોડોક તેજી મંદી આવ્યા કરે એટલે માણસ થોડોક કંટ્રોલમાં રહે. કંટ્રોલમાં રહે અને કાંક ભગવાનનું નામ લે. હા જો હે નકર તો ભૂલી જાય અત્યારે જાતા હોય સોમનાથ જવાનું હોય સોમનાથ પપ્પા અને બહુ સારું વરસ થયું હોય ને તો ડાયરેક્ટ દેવ પૂગે એ જ વાંધો છે. બધા શિવને ભૂલીને દીવમાં જાય એવું છે બધું આ. એટલે જ ને અને હું કહું હમ. તમે કઈ ચિંતા નહીં કરતા હું વાત કરી પણ આમ તમને જાત્રાએ તો મોકલવાની મારી ઈચ્છા છે એનું કાંઈક વિચારજો મારા બાને પૂછી જોજો. પહેલાં તમે ઘરમાં બધા શાંતિથી રહેવા શીખી જાઓ, પછી જાત્રાનું કંઈક વિચારીએ. કાંઈ વાંધો નહીં હવે મોટો નીકળી ગયો લાગે કામે. હા એ નીકળી ગયા ના ના લગભગ તો નથી નીકળ્યા આ સંપલા પડ્યા છે હમ. કરે જ છે સમજ્યા તમે કાંઈ નહીં હું જાઓ હો. અને બીજું કઈ ઉપાધિ નહીં કરતા તમારા પેલા વલ્લભ દાદા રહ્યા ને એની પાસે બેહવા વહી જવાનું એટલે કઈ ઉપાધિ જ નહીં. હે ભગવાન શું તારી લડકી ભૂખો છે હમણાં ઉપર તો કંઈક મારે સોંગ ગાવું પડશે ને ગાઈ નાખો ને પપ્પા. ગાઈને કોઈ બેબી શું થયું હવે પાછું? હવે તો બધા કામ પતી ગયા છે. નવી સાડી પણ પહેરવા કાઢી બરાબર છે તમે તો નવી સાડી પહેરવા કાઢો જ ને તમારે ક્યાં કઈ કામ હોય તમારે તો મહારાણીની જેમ આરામ જ કરવાનું હોય એટલે કામ તો શું અમારે કરવાના હોય કામ વાળા તરીકે એટલે અમે આવી જૂની સાડી પહેરીએ. ભાભી આ સાડી સારી અને મોંઘામાંથી જ છે. હા તમે હમણે 1 મહિના પહેલા તો લઈને આવ્યા છો. અને તે તો આ સાવ નવી કાઢી છે પહેરવા નહીં. હા હું તને શું કહેતી હતી કે આ તમારા લટિયા પટિયા પડી ગયા હોય સાત શણગાર થઈ ગયા હોય તો બોલાડી હા કપડાં પહેર્યા છે પાછા એટલે આ સવારના કપડાં કોઈ ધોયા નથી હજી. ભાભી મેં મારી જાતે હા એક ટપ તો કપડાં ધોયા હતા, પાછા કપડાં થઈ ગયા. બાથરૂમમાં પડ્યા છે એક બ્લેન્કેટ પડ્યું છે ધોવાનું 3-4 ટુવાલ પડ્યા છે એક ઓછાડ પડ્યો છે અને મારા દેરના મારા પતિના બધાના કપડાં પડ્યા છે તો જરા વોશ કરી નાખજો ને. સારું પણ પહેલા હું છે ને રસોઈનું કામ પતાવી લઉં પછી એ વોશ કરી નાખીશ. બસ રસોઈનું કામ કરવા માટે હું છું ને આ દર વખતે તમને જે કેમ રસોઈનું કામ પ્રિય છે મને નથી ખબર પડતી. અન્નપૂર્ણા છું ને લક્ષ્મી છું ઘરની મોટી એટલા માટે અને મને ખબર દર વખતે જેમ એ જ થવાનું છે કે રસોઈનું કામ પછી તું કરીશ અને કપડાં પડ્યા રહેશે એટલે પછી તું રસોઈ કરતી હોય તો મારે કપડાં ધોવા જવું જ પડશે પરાણે. મારી પાસે એક આઈડિયા છે ભાભી. હા આપણે લોકો વોશિંગ મશીન લઈ લઈએ ને એટલે તમારું કામ સાવ આસાન થઈ જશે. તારા વેટકા સાસુમાને કે ને હું તો 5 વર્ષથી એવી ત્યારની કહું છું મશીન લેવાનું પણ એ તો નાચ પાડે છે. કદાચ તારી વાત માની લે અને મશીન લઈ લે તો બાકી મારું તો ક્યાં આ ઘરમાં માન જ છે. હું તો ક્યાં ઘરમાં ગમું છું ચલ ચલ કપડાં ધોવા આવી ગયા ઉપરિયામણું લેવા. હા તો એ કપડાં નહીં ધોશે બરાબર છે. તો તમે ધોશો હવે કપડાં? ના હું પણ શું કામ ધોઉં તો કપડાં? હું પણ નહીં ધોઉં. તમે ઘરની વહુ છો, કામ તમારે કરવાનું હોય, મારે નહીં કરવાનું હું હોય. તો ઘરની વહુ તો આ પણ છે ને ઘરની વહુ તો તમે પણ છો. ભાભી બસ કરો હવે. આપણા સાસુ છે કેમ આમ બોલો છો? સાસુ જ છે ને માં તો નથી ને મારી. એ મારી સાસુ છે એટલે તો આવું કરું છું. એને મને દીકરીની જેમ રાખી હોત ને મારી માં બન્યા હોત તો અથડીમાં ઉપર રાખત અને બોલવામાં મર્યાદા પણ રાખત થોડી. મમ્મી જોયું સાસુ સાથે આવી રીતે વાત થાય એટલે એ સાસુને માં માનતા જ નથી. તમે જો માનતા નહીં હોવ તો પછી હું શું કામ તમને દીકરી માનું? વ્યવહારિક વાત છે ને. હું તમને વહુ જ માનીશ પછી. હા. એટલે વહુ તરીકે એક સાસુ તરીકે હું તમને કહું છું કે જઈને કામ કરો. એટલું બોલે છે. હા. હા વ્યવહારિક જ વાત છે ને. તમે મને તમારી દીકરી માનો તો હું તમને મારી માં માનું પણ તમે મને તમારી વહુ જ માનો ને દુશ્મન માનો તો હું કામ તમારી સાસુ માં માનીને બેસું? મારે તમને વહુ જ માનવી છે, મારે દીકરી બનાવવી નથી.
તો મારે તમને મારી માં બનાવી નથી હા ઈ નથી કર્યો બનવું મારે, નથી બનવું તમારી માં, બનવું જ નથી મારે. મમ્મી એક કામ કરીએ આપણે. કશું જ કરવાનું નથી. રસોઈનું કામ તમે જ કરશો ને બીજા બધા કામ એ જ કરશે. નક્કી થઈ ગયું છે ને ઘરમાં. નહીં કરું હવે નહીં કરું જ્યારે વાત વટ ઉપર આવે ને જ્યારે વટમાં તો હું પહેલા નંબરે આવું છું અને હવે તમારે કપડાં ધોવા હોય તો ધોજો રસોઈ કરવી હોય તો કરજો ને જેમ કરવું એમ કરજો હવે હું એક પણ કામ નહીં કરું હા તો પછી મારે મહેન્દ્રને કેવું પડશે. કયો કહીશ જ. જાવ જાવ કયો બિંદાસ કયો તમારા દીકરાને ભગવાને બે આંખ આપી છે અને બે આંખથી બધું જોવે જ છે બરાબર છે અને સાંભળે પણ છે કે મારી મમ્મીને કેવું કેવું બોલે છે જીજ્ઞા. ખબર જ છે કે મારી માં આવડી હાલે ને મારી બેડી આવડી હાલવાની જ છે યાર શું કામ ભાતો છો મમ્મી હું બધા કામ કરી નાખીશ તમે શું કામ આમ કરો છો છોડો ને ના શું કામ બધા કામ કરવાના? તો એ શું કરે પછી? ઘરની અંદર બેસી રહે, હા ફોન મચડ્યા કરે હા ને બધાની પંચાયત કર્યા કરે બેટા. હા બરાબર એ જ કરે છે અને આને નથી પ્રોબ્લેમ તો તમને શું કામ પ્રોબ્લેમ છે કામ કરવામાં એને કરવા દો ને એમની ઈચ્છા છે કામ કરવાની તો ના એવું ન ચાલે ને, પણ કામ તો કરવું પડે ને તમારે પણ. તો કિચન નું કરીશ બોલો મંજૂર છે તો કામ કરો આ બધી બાકી હું તો આરામથી સૂતી આ કઈ શરત બધી મારી સામે મૂકવાની નથી તમારે. કામ તો કરવું જ પડશે. એ તો ચાલવાનું જ નથી બિલકુલ પણ. અને કહો છો ને કે મશીન લઈ આવો મશીન લઈ આવો. કેમ મશીન લાવો ભાઈ? એવું વર્ષોથી અમે પણ કામ કરતા આવ્યા છે. સાંભળ આઉચ સાંભળ લે સાંભળ બોલો, હવે તો મારતા પણ થઈ ગયા. બોલો આ વાત છે સંસ્કાર એમના. જોયું તમે? મારા હાથ ઉપાડે છે, કાલ ઉઠીને મારા પર બી ઉઠાડશે. 100 વાતની એક વાત, સ્વીટી ઘરનું એક પણ કામ કરશે નહીં. રસોઈ કરવાનું કીધેલું ને મેં, તો હવે તો રસોઈ પણ નહીં કરશે. બરાબર છે? આ મારો છેલ્લો નિર્ણય છે. તમારે જે કરવું હોય તે કરો તમે, પણ સ્વીટી નહીં કરશે. હું એક પણ વાત સાંભળવાની નથી તમારી. શૂટ એક પણ કામ નહીં કરે એક કામ કરો આમ કબાટ પડ્યો જ ને એમાં કાચ બનાવીને બેહાડી દો એને આજથી પૂજા કરજો ઠીક છે. શું કામ તમે કારણ વગર એની સાથે લવ કરો છો ખબર છે કે એને બોલવામાં મીટર રહેતું નથી હે પછી જવા દો ને હવે હું કરી નાખીશ ના એવું નહીં ચાલે. મીટર નથી તો રાખવું પડે મીટર. સાસુ શું એની. રૂમમાં આવે ને ખબર ન પડે બાઈ બસ ઘણી ઘરે આવી ગયો ખાઈ પીને શાંતિથી બેઠો હોય આવે નહીં શું થયું પોતે ને પોતે કચરે છે એમ હાથ એમ થોડી સારું થઈ જાય એમાં જ થોડું કામ વધારે થઈ ગયું છે હે તારી સાથે વાત કરું છું બીજું કોઈ આજુબાજુમાં દેખાય છે તમારા મમ્મીને જઈને પૂછી લ્યો ને જાઓ ને મારી મમ્મીને શું પૂછું એને શું પૂછવાનું હોય તું મારી પાસે આવીને બેસે તો તારી સાથે વાત કરું ને મમ્મી સાથે શા માટે કરું મમ્મી સાથે શું કામ કરું જોકે તમે તો કઈ આખો દિવસ હોય નહીં ઘરમાં એટલે તમને કઈ ખબર તો ના હોય પણ શું વિશ્વાસ શેની ખબર ના હોય પણ હા આખો દિવસ તો નથી જ હોતા પણ શેની વાત કરે છે તું તમને એ તો ખબર છે ને કે મમ્મી એક વહુને વાલીને એક વહુને દવલી રાખે છે કે એ પણ તમને ખબર નથી આવી વાત તે મને ક્યારે કરી કે વાલીને દવલી એટલે કે તને વાલી રાખે છે અને સ્વીટી વહુને દવલી રાખે છે થોડા દિવસ પહેલા તો આપણે વાત થઈ હતી તમને ખબર હોય તો રાત્રે કે મમ્મી મારી પાસે વધારે કામ કરાવે અને સ્વીટી પાસે નકરું કિચનનું જ કામ કરાવે સ્વીટીને મમ્મી કઈ એટલે કઈ કામ કરવા નથી દેતા સાચું કહું ને તો હું હવે થાકી ગઈ છું એ મને તો ખાલી એક ઔપચારિકતા વાત કરી હતી તો મને એમ કે એ દિવસે થોડું વધારે કામ હશે તો તે મને કહી દીધું વાતમાં ને વાતમાં રોજનું થઈ ગયું છે અને આજ તો મમ્મીએ હદ કરી નાખી મમ્મી હવે એવું કહે છે કે સ્વીટી આ ઘરનું એક પણ કામ નહીં અડે બધા કામ મારે એકલી જ કરવાના હું થાકી જાઉં છું યાર આવું થોડી હોય અત્યાર સુધી સમજા કે ચલો 70% કામ હું કરતી ને 30% કામ સ્વીટી કરતી પણ હવે તો હોય 100% કામ મારા ભાગમાં આવ્યા તો આ બધી વાત તારે મને પહેલા કરી દેવી જોઈએ કે મમ્મી તારી સાથે આવું વર્તન કરે છે આવું થોડી ચાલે આ ઘરમાં બે વહુ છે મળીને કામ કરવાના હોય જેનાથી જે થાય એમ હોય એ કામ કરાય બીજાને બીજું કામ કરવાનું હોય એવું થોડી છે તે કઈ થોડી ઠેકો લીધો છે આ ઘરનો કે તારે જ કામ કરવાના તો વહુને શું કઈ શોકેસમાં મૂકવા માટે લાવ્યા છે
કઈ રીતથી મેં તમને એકવાર વાત પણ તમે મસ્તીમાં કાઢી નાખી અને એક વખત રાત્રે તમારી વાતને સાંભળી નહીં. તમે તો એવું જ કીધું ઘર હોય ત્યાં ચાલ્યા કરે. મને તો એ ખબર નથી પડતી કે આ મમ્મી સ્વીટીને ચડાવે છે કે શું છે. કે હા આમ તો ના જ હોય ને કે રહોડાનું કામ હું કરું, ઘરનું કરું, બહારનું કરું, બધું હું મારી એકલી જ આપણે કરવાનું. સમજુ છું તારી વાત કે તે મને વાત કરી હતી, પણ આમાં એવું હોય કે પછી આ ઘરના બૈરાઓની વાતો સાંભળીને અમે તો એટલા માટે ઇગ્નોર કરતા હોઈએ કે ઘરમાં ઝઘડા ના થાય. પણ મને શું ખબર કે વાત આટલી હદ સુધી પહોંચી જશે. મમ્મીને તેમ હશે ને કે હું માણસ નહીં મશીન છું, મશીન. એટલે મશીનની જેમ આખો દિવસ મારી પાસે ઢળાવ્યા જ કરે. જો મહેન્દ્ર હવે છે ને હું થાકી ગઈ છું સાવ. મેં એક નિર્ણય લીધો છે કે મારે અલગ થઈ જવું છે, મારે ભેગું નથી રહેવું. જો મમ્મી આમ નામ કરે તો કેમ મેળ આવે તમે જ કહો. તારી વાત પણ સાચી છે. કાંઈ તને અહીંયા હું છે ને નોકરાણીની જેમ કામ કરવા માટે નથી લાવ્યો. અને આ ઘરમાં બે વહુઓ છે, હળી મળીને કામ કરવું હોય ને તો જ ભેગું રહેવાનું હોય. બાકી એકને કામ કરવાનું ને એકને આરામ કરવાનું, એકને ગોળ અને એકને ખોળ. જો આવું જ કરવું હોય ને મમ્મીએ તો પછી તે જેમ કહ્યું એમ પણ અલગ થઈ જઈશું. પણ પહેલા હું મમ્મી સાથે વાત તો કરી જોઉં કે આવું એ શા માટે કરે છે. મમ્મીને મમ્મી તમે જોવો જ છો સ્વીટીને ગોળ અને મને ખોળ આપે છે. મમ્મીના મનમાં શું ચાલે છે ને એ જ મને ખબર નથી. નથી કપડાં ધોવાનું મશીન લેતા કે નથી મને કોઈ કામમાં મદદ કરતા. કે સ્વીટી મદદ કરાવે ને તો એને પણ ના પાડી દે છે કે નથી કરવાનું. પણ શું રમત રમી રહ્યું છે ને મારી યારે, મને તો એ જ મગજમાં વાત નથી બેસતી. પણ મશીન લેવાની વાત હતી તો અમને બંને ભાઈઓને વાત કરવી જોઈએ ને કે કપડાં ધોવામાં અગવડતા પડે છે, મશીન લઈ આપો તો અમે કંઈક ને કંઈક એડજસ્ટ કરીને મશીન લઈ લઈએ. હે તો પછી આમ ઝઘડો કરવાની શું જરૂર છે ઘરમાં મમ્મીને? તમને એકવાર તો વાત કરી હતી ને મેં. તમે કીધું મમ્મીને પૂછીને કહું. મમ્મીને પૂછ્યું મમ્મીએ ના પાડી. પણ મને થોડી ખબર છે કે એકલા તારા માથે કામ આવીને બેઠા છે ઘરમાં બધા. હે મને તો એવું હોય કે હળી મળીને કામ કરતા હશે. થોડું કામ મમ્મી કરતા હોય, સ્વીટી વહુ કરતા હોય, તું કરતી હોય. પણ મને થોડી એવું દેખાઈ આવે છે. મમ્મી તો પાણીનો ગ્લાસ પણ નથી ભરતા હાથે. હવે છે ને પ્લીઝ યાર મમ્મીને કંઈ વાત પણ નથી કરવી કે હવે સમજાવવા પણ નથી. મને ખબર છે મમ્મી સમજશે જ નહીં કોઈ વાતમાં. એના કરતાં આપણે અલગ થઈ જઈએ ને તો વધારે સારું છે. જો તમે અલગ નહીં થાવ ને તો એવું ના બને કે આપણું ઘર તૂટી જાય. કારણ કે અત્યાર સુધી આપણા વચ્ચે ઝઘડો નથી થયો ક્યારે. શું ગાંડા જેવી વાત કરે છે, ઘરને તૂટી જાય? હે હંમેશા બસ બૈરાઓને આ જ આવડે, કામ વધી જાય એટલે કે ઘર ન તૂટી જાય, હું જતી રહી, આપણે અલગ થઈ જઈએ. પેલા વાત કરવી પડશે મારે. જાણી તો લો કે આવું તારી સાથે શા માટે કરે છે. એટલે ટેન્શન ન લે, પેલા વાત જાણો લાઈટ બંધ કરો, મારે સૂઈ જવું છે. આને તો હવે બહુ મોગો ચડ્યો પાછો. કહું છું કે વાત કરીશ તો પણ. સ્વીટી, લે આવી ગયા તમે? તે આ બધું શું માંડ્યું છે? કેમ મેં કેમ શું કર્યું મેં? કેમ હાવ અજાણી બનશો એ પેલા કે? પણ મને જ નથી ખબર તમે શેની વાત કરો છો. તો તું ભાભી હારે કેમ ઝઘડા કરશો? ભગવાન, કોણ ક્યાં ઝઘડા કરે છે, શું કરી કઈ ખબર છે? એમને બોલવા જ માંડો છો. કેમ નથી ઝઘડા કરતી એમ? હે મને નહોતી ખબર કે લગ્ન પછી તું હવે આવા નખરા કરે. અરે આ ઘર છે તો બેને હંપીને કામ કરવાનું હોય. કયું ઘરનું કામ ન કર્યું એમ કયો ને. ઉલટું ભાભી ઘરમાં મમ્મી સાથે મારી સાથે ઝઘડા કરે છે. એક વખત મમ્મીને પૂછો. હા હું ગમે તે કામ કરું ને તો કા મમ્મીને તકલીફ હોય કા ભાભીને તકલીફ હોય. મમ્મી એમ કે તારે રસોઈ સંભાળવાની, ભાભી એમ કે નહીં તારે બહારનું કામ કરવાનું. બે વચ્ચે નકરું મારે પીસાવાનું જ તે. મને તો એવું લાગે છે કે તું મમ્મીના છે ને કાન ભરતી છે આ ભાભી વિરુદ્ધ. તમે મારા પતિ થઈને આવું બોલો છો? હે તમને બોલવું સાચે પડે. ન ખબર હોય તો તમારી કસમ ખાઈને કહું છું, બરાબર? જો તું છે ને કસમ ખાતી નહીં, ખાલી બોલી ભલે, બાકી મને નહોતી ખબર કે તું આવું કંઈક કરીશ. સારું, તો હવે તમને જેમ ઠીક લાગે એમ. બાકી મારો ભગવાન જ જાણે છે કે મેં કંઈ ખોટું નથી કર્યું. હા ભાભીથી એક કંઈ કામ નથી થતા ઘરના ને દરેક કામ હું કરું છું. અને મમ્મી મને રોકે છે. એ બેની વચ્ચે છે ને મારે સુડી વચ્ચે સોપારી જેવું થાય છે. રસોડાના કામ કરતી હોય તો મમ્મી આવીને એમ કે નહીં પેલા તો ભાભી જ આવે કે રસોડાના કામ તારે નહીં, હું જ કરીશ રસોડાના કામ. તું કપડાં ધો, વાસણ ધો, ઈ કરવા જાવ તો મમ્મી રોકી લે. તું બહારના કામ એક કંઈ નહીં કર, તું ખાલી રસોડાના જ કામ કરીશ. હવે મારે શું કરવું કયો આમાં? એટલે તું આ મમ્મીનું નામ લેશો તો આ વાત સાચી છે. જો વસ્તુ ઈ છે અશોક કે મમ્મી અને ભાભી વચ્ચે ખબર નહીં શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. ઊભી રહે 1 મિનિટ.
આ બધી તને ખબર જ છે છતાંય તું શું કામ નથી કરતી? હાલ હવે જવાબ દે. હાલ. કહું હું તમને શું કામ નથી કરતી હા અને કરી નાખું ને તોય પાછું ઉપરથી ઈ જ બધું આવે છે. કહું તો છું તમને, રસોડામાં રસોઈ કરવા જાઓ તો ભાભી રોકી લે, બહારના કામ કરવા જાઓ તો મમ્મી રોકી લે. ઈ બેનો મત જ નથી મળતો. ઈ એમ કે મમ્મી એમ કે તું રસોઈ જ કર, રસોડામાં તારા હાથની રસોઈ અમને ભાવે. અને ભાભી એમ કે મારે જ રસોડાનું કામ કરવું, તું બહારના કામ કર. તો બહારના કામ મમ્મી મને ન કરવા દે. બહુ કરી હવે. આમાં તો મને કાંઈ હળ નથી પૂછતી. તમને છે ને જરાય હળ નહીં હું છે, કેમ કે અત્યાર સુધી હું જેટલી કન્ફ્યુઝ છું ને કે આ બે વચ્ચે આવી તો શું પ્રોબ્લેમ છે કે નથી પોતે કામ કરતા કે નથી મને કરવા દેતા. હવે થોડાક દિવસ અગાઉ તો મેં ને મોટા ભાઈએ નક્કી કર્યું હતું કે છે ને બા બાપુજીને જાત્રાએ મોકલવી, પણ લાગે છે કે જાત્રા તમે અહીંયા જ કરાવી દેવો. તને ખબર છે આ વાત લઈને બાપુજી એટલા ઉપાધિમાં રહી છે. મને બધી જ ખબર છે અશોક, પણ હું તમને શું કહું, એવું લાગે તો તમે એકવાર મમ્મી સાથે વાત કરો ને કે ઘરની વહુઓ ઉપર બધું મૂકી દો. જો ભાભી મને કહેશે ને બહારનું કામ તો બહારનું સંભાળી લઈશ, ને રસોઈ કહેશે તો ઈ કરી નાખીશ. હું બધું કરવા તૈયાર જ છું, મને કાંઈ પ્રોબ્લેમ નથી. હવે સમજાણું કે આમાં મમ્મીની મોટી વાત નીકળી છે તો મારે મમ્મીની હારે વાત કરવી પડશે એમ ને? કરવી પડે એટલે વસ્તુ ઈ જ થાય છે કે જો કપડાં બાબતે માથાકૂટ હોય ને તો મેં વોશિંગ મશીનનું કીધું તો મમ્મી કે વોશિંગ મશીન તો આવશે જ નહીં, આ જ કરશે ઈ કે મોટી વહુ જ બધું કરશે. એટલે મેં કીધું કાંઈ નહીં ભાઈ હું કરી નાખું, તો કે ના પાડીને ઈ જ કરશે. એવી રીતે એક વ્યક્તિ પાછળ થોડું પડી જવાય. ભાભી કાંઈ મશીન છે હે? રોબોટ છે તે એ નકરો કામ કર્યા જ કરે. અરે એને થાક લાગે. તારે આવી રીતે સમજાવાય ને મમ્મીને. નથી સાંભળતા, ઈ બે ભેગા થાય ને તો મારો તો બોલવાનો જ વારો ન આવે. એટલા બાદ અને મોટા ભાભી ઓછા નથી હો, મમ્મીને વડકાન તુકારા ચડકારા કરતા હોય છે, ખબર તમને? ખોટું કહેવાય. કારણ કે જ્યારથી ને ભાભી પરણીને આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ ઘરના બધાય કામ કરે છે એકલા જ બિચારા. હા તો એ જ એટલા માટે તે આમ તો મમ્મીને ખબર ન હોય તું કપડાં કરી નાખું બધું, પણ ભાભી તો મારી ઉપર એવું કરે છે. મને ન બોલવાના શબ્દ કે તોય હું કાંઈ નથી બોલતી. મેં તું ઘર ચાલતું હોય તો ભલે બધું કર્યા કરીએ, પણ ઈ બેની તું મેં શેમાંથી મને શું ખબર હોય એમ. અત્યાર સુધી મને તારો જ વાક લાગતો, ખોટું નહીં બોલું. તો તમને તો એવું જ લાગે ને, તમને કે બાયડી ઉપર ભરોસો જ છે. અરે સ્વીટી એવી વાત નથી. અને તમને જો હજી એવો વાક લાગતો તો હું તમ તારે જતી રહું ઘર મૂકીને, પેલા તમારે બધાને બધું બરાબર હાલતું હવે હોત તો. આમાં ઘર મૂકીને જવાની ક્યાં વાત આવી? તમે એવી રીતના કહો છો તારો જ વાક લાગતો તો, મારો શું વાક હોય એમાં? લાગતો તો, પણ આ તારી વાત ઉપરથી હવે એવું લાગે છે કે આમાં મમ્મીનો થોડોક વાક છે. પણ હું બેયને એક વાત સમજાવવાની જરૂર છે, એકને નહીં બેયને, કે આપણે આ ઘરમાં જ રહેવું છે તો હળી મળીને બધાય બધા કામ કરે, એકબીજા વહુને જે કામ કરવું એ કરવા દેવાનું. હવે મારી વાત સાંભળ. હું તારી પાસે આવ્યો, હવે આજના દિવસથી તું ક્યાંય વાકમાં ન આવવી જોઈએ. બોલ. હું નહીતરે અશોક વાકમાં નથી જ. મારે તો ઘરના બધાય કામ કરવા છે. કદાચ ભાભી આખો દી બેસી રહેશે ને તો મને પ્રોબ્લેમ નથી, હું કચરા પોતા વાસણ બધું કરી નાખીશ. પણ મમ્મી મને નથી કરવા દેતા તો હું કેમ કરું? હો, મમ્મી એકને વાલીને એકને ડવલી હું કામ રાખે છે? ઈ મને નથી ખબર કે શું પ્રોબ્લેમ છે. હવે એને ભાભી વચ્ચે મારે બોલવાનો રાઈટ બી નથી ને. ઈ લોકો જે કરે હું કંઈક બોલવા જાઉં તો મને તો ચૂપ જ કરાવી દે, તો બોલીને શું કરું? ના ના કંઈ વાંધો નહીં, આનો કંઈક રસ્તો કાઢશું આપણે. બાકી જો બધાને ભેગા કરીને ઓલી બાજુ ભાઈ ને ભાભી ઊભા રહે, આ બાજુ તું ને હું ઊભા રહેવી, આ બાજુ બાપા ઊભા હોય, આ બાજુ બા ઊભા હોય, તો એવી રીતે જો પછી આવી રીતે બોલતા હોય ને તો પછી ઝઘડો થાય. એટલે બધાને ભેગા નથી કરવા, તમે લોકો જ વાત કરશો. હા, ભેગા નથી કરવા. કારણ કે ભેગા કરવી ને તો એકના મનમાં આ વિચાર હાલતો હોય, એકના મનમાં આ વિચાર હાલતો હોય, અને પછી છેલ્લે છે ને અલગ થવાનું થાય. એટલે જો ગમે એ થઈ જાય, આપણે અલગ નથી થવાનું થતું. હા સારું, હા. જાઓ તમે વાત કરો, હું થોડા મારા કામ પતાવું. હા, હવે હું પાછો મોટા ભાઈને મળું, એને વાત કરું. હા, તું કાંઈ ચિંતા નહીં કરતી હવે. મમ્મી, મમ્મી, હા બોલ, શું કે છે? થોડીક વાત કરવી છે તમારી સાથે. હા તો બોલો ને, કરો વાત. આમ તો જાણતા જ છો બધું, ઘરમાં જ છો તમે તે મારી જેમ. કેમ, શું થયું? થયું તો ઘણું બધું છે, પણ તમારી સાથે થોડીક વાત કરી લઉં એટલે મને સાચા ખોટાનું ખબર પડી જાય ને એમ.
હા તો બોલ ને, શું વાત કરવી છે, બોલ. આ તમે જીજ્ઞા પાસે બધા કામ કરાવો છો અને સ્વીટી વહુને નથી કરવા દેતા, એવા કંઈક સમાચાર મળ્યા છે મને. ઓહો હો, પહોંચી ગયા તમારા સુધી બધા સમાચાર એમ ને? આ તો પહોંચે જ ને. સારા સમાચાર હોય એ મોડા પહોંચે, પણ જે મોડા સમાચાર હોય ને એ તો પહેલા પહોંચે. મને એ જ થયું કે હજુ સુધી મહેન્દ્ર મારી સાથે વાત કરવા માટે કેમ નહીં આવ્યો. તો તમે વાટ જોતા હતા કે હું તમારી પાસે વાત કરવા માટે આવું? ના ના, એટલે આ તમારી વાઈફ, તમારી બૈરીએ તમને અહીંયા મોકલ્યા, એટલે બૈરી ગેલા થઈને સીધા મારી સાથે વાત કરવા માટે આવી ગયા મમ્મી સાથે. કેમ? હા, તો એમનું કર- ઉપરાણું લઈને. ઉપરાણું ગણો કે જે ગણો તે છે તો મારી વાઈફ, થોડું ઘણું તો એનું માનવું જ પડશે ને. અચ્છા, થોડું ઘણું નહીં, તમે તો ઘણું બધું માનો છો એમનું જ. હા, તે માનવું પડે, કારણ કે સ્વાભાવિક છે, બધું નજર સામે દેખાવા માંડ્યું છે મને પણ. અચ્છા, શું શું દેખાય છે તમને? આ ઘરના બધા જ કામ એ કરે છે, સ્વીટી બહુ કોઈ કામ કરતા મને દેખાતા નથી, તો શા માટે પૂછી શકું? તું આખો દિવસ તો ઘરમાં હોતો નથી, તો તને કેવી રીતે ખબર કે હા. કોણ કેટલું કામ કરે છે? રજાના દિવસે ખ્યાલ આવી જાય ને. અચ્છા, એટલે આ બધું તમે જુઓ છો એમ ને? તો તમને એ નથી દેખાતું કે સ્વીટી રસોડામાં કામ કરે છે, રસોઈ બનાવે છે? તો શું લાગે તમને, રસોડામાં એટલા બધા કામ હોય છે કે તો- આખો દિવસ નીકળી જાય? હા, કેમ? આપણે કેટલા જણ છીએ ઘરની અંદર, ગણી નાખો. એટલા બધાની રસોઈ બનાવવાની, શાક સમારવાનું, બધું જ કરવાનું હોય ને. એકલું રસોડામાં ખાલી રસોઈ કરીને આમ નીકળી જવાનું હોય એવું નહીં હોય. તો આ કપડાં, વાસણ, હે, પોતા, આ બહાર ફળિયું, આંગણું વાળવું, આ બધા કામ હા, તો એ પણ કરવાના જ હોય ને. આ તો એ ફક્ત જીજ્ઞા જ કરે છે. સ્વીટી વહુને શા માટે ના પાડો છો તમે? કામ વેચી લીધા છે. રસોડાનું કામ સ્વીટી કરે અને આ બધા કામ જીજ્ઞા કરે. અને હવે પાછું તમે એમ પણ કહ્યું છે કે આજ પછી સ્વીટી કોઈ પણ કામ નહીં કરે, બધા કામ જીજ્ઞાએ જ કરવાના છે. તો તને એ નહીં કીધું જીજ્ઞાએ કે મારી સામે કેટલું બધું બોલી? આ તો પણ એના પર અન્યાય થતો હોય તો બોલે ને માણસ, કોઈ પણ અચ્છા, માણસ બોલે. બરાબર છે. ને તમારી માના તરફથી તમે કંઈ નહીં બોલશો? હા, માનો વાંક હોય તો માને પણ કહેવાય, શા માટે ન કહેવાય? અચ્છા, માનો વાંક દેખાય છે તમને એમને? મને માનો વાંક નથી દેખાતો, હા, પણ વાંક હોય તો સગું તો બાપને પણ કહી દેવાય. એ વાત સાચું તમારી હોય તો. બરાબર છે. તો તમને મારા વિરુદ્ધ આટલું બધું કીધું, તો એ આટલું બધું બોલ્યા, તો એ એમણે મને નહીં કીધું કે હું પણ મમ્મીને આટલું બધું બોલી એમ? હા, એ બધું કીધું જ હોય, કેમ ન કીધું હોય? ના નહીં, નથી જ કીધું તને. મને ખબર પડે છે, નથી જ કીધું તને. નહીં તો તું મારી સાથે આવી રીતે વાત જ નહીં કરતે. હા, તમને ખબર વધારે પડે, કારણ કે તમે ગમે એમ તેમ તો અમારા વડીલ છો ને. આ વડીલ છે એટલે જ બધી તકલીફ છે ભાઈ. અમારી જગ્યાએ આવશો ને તમે, તો તમને પણ એ જ ખબર પડશે. હા, કદાચ વડીલની જગ્યાએ આવશું ને તો અમે છે ને વ્યક્તિમાં સમાનતા જાળવતા આવડે છે. બધું બોલવાનું બહુ સહેલું છે, કરવાનું બધું બહુ અઘરું હોય છે ભાઈ. રહેવા દે, આટલી બધી સલાહ સૂચન આપવાના બધા રહેવા દે. તું રહેવા નથી દેવું મમ્મી. આ એક વહુને વાલી અને એકને દવલી, એકને ગોળ અને એકને ખોળ શા માટે કરો છો તમે? આવું તમને લાગે છે? મેં એવું કાંઈ જ કર્યું નથી. પેલી રસોડાની બધી વસ્તુ સંભાળી લે છે અને પેલી આ બધા કામ કરે છે. એમાં શું ફરક પડી ગયો? અને ઘરના બે કામ વધારે જો કોઈએ કર્યા તો શું ફરક પડી જાય છે? આ તો એ બે કામ સ્વીટી વહુને કોને વધારે કરે? કામની અદલા બદલી કરી કાઢો. તમને કઈ વાંધો છે? હા, મને વાંધો છે. શું પણ એમ? હા, એટલે મને એના હાથની રસોઈ નથી ભાવતી, જીજ્ઞાના હાથની. એટલે મેં કીધું કે ભાઈ સ્વીટી રસોઈ અમને બનાવો. ભાવે છે ને, ચાલો મને તમને ભાવે ભાવે છે, છે. મને નથી ભાવતી. તો તમે એક જ માણસ થોડી છો ઘરમાં, બીજા છે ને. હા, છે જ, આ બિલકુલ તો છે. બધાને ભાવે છે ને, તમને શા માટે નથી ભાવતી? આ નથી ભાવતી તો નથી ભાવતી. હવે તો કામ બદલો, નહીં તો પછી જીજ્ઞા કહે નહીં છે તો કે શું? અમારે અલગ થવું પડશે. હા, એટલે આ બધી ધમકીઓ આપવાની મા બાપને, બસ. બીજું તો આવડે છે શું આપણે? જે તમને યોગ્ય લાગે તે કરો તમે. ઠીક છે, અલગ રહેવા જવું હોય તો મને વાંધો નથી. તમારા પપ્પા સાથે, તમારા ભાઈ સાથે, બધા સાથે બેસીને વાત કરો તમે કે અલગ થવું છે તો જોઈ લો તમે કે શું કરવું છે તમારે. હા, તો છેલ્લે પછી એ જ રસ્તો છે, અલગ થઈશું. તો અલગ થશો તો ઘરના બધા કામ કરશે પછી ત્યાં? હા, ત્યાં એ કામ ચાલશે? ત્યાં કામવાળી રાખી લઈશું. સરસ સરસ સરસ. કરો કરો, વાંધો નહીં. જે તમને યોગ્ય લાગે તે તમે કરો. ઠીક છે? તમે તો સમજવા તૈયાર નથી, તો પછી શું કરશું? હા ભાઈ, કંઈ નહીં, હું તને કહીશ. એવું લાગે ને તો તું મને લઈ જાજે અહીંથી. જોવો, તમે બધા મને સલાહ શિખામણ નહીં આપો. મને ખબર પડે છે મારે મારું ઘર કેમ ચલાવવું એ. એક દિવસ બે દિવસ હોય ને તો ચાલે, પણ આ તો પછી રોજનું થયું છે હવે. હા,
હું ફોન કરું છું એમની જોડે વાત કરીને એ શું કહે છે એ. હા શું નક્કી કર્યું તમે હવે? મારે શું નક્કી કરવાનું? તું તારી જાતે નક્કી તો કરે છે. કેમ? નક્કી કર્યું જ ને તે તારા ભાઈ સાથે. મેં મારે મારા શું નક્કી કરવાનું? મેં મારા ભાઈને બધી વાત કરી, બીજું કંઈ નક્કી નથી કર્યું હજી. મેં એને કંઈ નથી આપ્યું કે તું મને અહીંયાથી લઈ જ જા, તેડી જ જા, મારે અહીંયા રહેવું નથી એમ. મેં ખાલી એને જસ્ટ વાત કરી. જોવો, આટલા સમયથી હું બધું સહન કરતી હતી, પણ હવે મારાથી સહન નહીં થતું. પાણી છે ને એ મારા પગ નીચેથી વધારે માથા ઉપર જતું રહે છે હવે. મેં પણ વાત કરી છે મમ્મી, સમજાવવાની રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ હજી એક વખત સમજાવીશ. પણ ત્યાં સુધી તું સમજી જા અને શાંતિ રાખ તો વધારે સારી વાત છે. કેમ? તો જેથી કરીને આ છે ને પંખીના માળા જેવું ઘર છે ને એ વિખાય નહીં. હું આને બચાવવા માંગુ છું, તોડવા નથી માંગતો. પ્રયત્ન બંને તરફથી હોય ને તો માળો તૂટે નહીં ને માળો વિખાય નહીં. પણ કોઈ એક જ વ્યક્તિ જો માળાને સાચવવાનો પ્રયત્ન કરે ને તો માળો વિખાઈ જ જાય. કારણ કે એક જણ સાચવવા વાળું અને 5 જણ તોડવા વાળા હોય ને તો એ 5ની જીત થાય, હું એકલો એકની જીત. નથી સાચવવા વાળો. અશોક પણ મહેનત કરે છે, એ પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે. સ્વીટી વહુએ તો એમને ત્યાં સુધી કહી દીધું છે કે મમ્મી હું કામ કરું છું તો કરવા નથી દેતા, ફક્ત જીજ્ઞા ભાભી પાસે કામ કરાવે છે. મારા સુધી વાત આવી ગઈ છે અને આ બધી વાત સાંભળીને જ મેં મમ્મી સાથે વાત કરી. તો કે મારી મરજી. મેં કીધું કામ બદલાવી નાખો, રસોડાનું કામ અગર સ્વીટી બહુ સંભાળતા હોય તો જીજ્ઞાને કહો રસોઈ બનાવે. તો કે મને એના હાથની રસોઈ નથી ભાવતી. એ જ વાત ને, આ 5 વર્ષથી રસોઈ ઘરમાં કોણ બનાવતું હતું? તમે જ કહો, તમને ભાવે મારા હાથની રસોઈ કે નથી ભાવતી? ભાવે જ ને, હું કામ ના ભાવે? ઘરમાં બધાને ભાવે છે. એક સમય તો એવો હતો કે મમ્મી મારા હાથની રસોઈના 2 મોઢે વખાણ કરતા હતા, પણ આ જ્યારથી નાની વહુ આવી છે ને ત્યારથી કોને ખબર નાની વહુ મમ્મીને શું ચડાવે છે, કે મમ્મીના મગજમાં શું ભૂત ચડ્યું છે. મારા તો વખાણ થતા જ નથી. બસ જ્યારે હોય ત્યારે ડગલે ને પગલે મારું અપમાન જ કરે છે. હા, થોડો ટાઈમ તું ખમી જા. એકાદ વખત હજી સમજાવવાનો પ્રયત્ન કરું, જેથી કરીને છે ને માનવું હોય તો માની જાય, નહીં તો પછી તે જેમ કહ્યું તેમ એ તો અલગ થઈ જઈશું આપણે. એટલે જેથી કરીને ભાઈ આ ઝંઝટ જ છૂટી જાય. અને જો અલગ ન થવું હોય ને તમારે, હું તમને ફોર્સ નથી કરતી કે તમે તમારા પરિવારથી અલગ થાવ, અને હું ઈચ્છતી પણ નથી કે આપણે અલગ થઈએ, પણ મમ્મીનો નેચર જ એવો થઈ ગયો છે ને કે ભેગું રહેવાનું મન નથી થતું મને હવે. તો પણ શું કરું? મને પણ નથી થતું. તું તને હેરાન થતી જોઉં છું. હું મેં એક તો આખો દિવસ કંટાળીને કામ પરથી ઘરે આવીએ ને એકની એક પિંજણ રાતે. અને અલગ ન થવું હોય ને તો પછી હું જતી રહીશ મારા પિયર, અને લઈ લેશું આપણે છૂટું. છૂટું કેવું બહુ સહેલું છે, છૂટું લઈ લઈશું. જ્યારે લગ્ન બાકી હોય ને કર્યા હોય ને ત્યારે પૂછવાનું મા બાપને કે છોકરા છોકરીના લગ્ન કરવા કેટલા આસાન છે, અને છૂટું લેવું છે ને બહુ આસાન છે. લગ્ન કરવા એટલા સહેલા નથી. તો પછી લગ્ન સહેલા ન હોય ને તો લગ્ન જીવનને નિભાવવું પણ બહુ અઘરું છે, જે કોઈ નિભાવી નથી શકતું અત્યારે. તો મેં પણ કેટલું સહન કરી લીધું છે. બાકી મારી જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોય ને તો એ જ દિવસે અલગ થઈ ગઈ હોય, સહન ના કરે. પણ છેલ્લા 7 મહિનાથી હું કન્ટિન્યુ આમ સહન કરતી આવું છું. આ દરેક સ્ત્રીનો આ એક જ સવાલ છે, આ હું છું ને એટલે સહન કરું છું. મારી જગ્યાએ બીજી હોત ને તો ક્યારની જતી રહી હોત. અરે આવું સાંભળી સાંભળીને તો દરેક મર્દ છે ને કંટાળી ગયો હોય છે. એટલે હું શું કહું છું, આ છૂટું રહેવાની છે ને વાત છોડી દે મગજમાંથી. આ મમ્મી સાથે મને વાત કરવા દે. હે, વાત તો કરી. બાકી મેં તને ક્યારે હેરાન કરી છે કોઈ દિવસ? તમે નથી કરી, પણ તમારે થોડી આખો દિવસ મારી યાર ઘરમાં રહેવું હોય. તમારે તો આખો દિવસ જતું રહેવું, રાત્રે સુવા ટાઈમે આવવું હોય. અને તમે શું વાત કરતા હતા ને મમ્મી યારે, બધી મેં સાંભળી. મમ્મીએ તમારી એક વાતનું માન નથી રાખ્યું, તમને રોકડા સામે જવાબ આપ્યા છે. જો મમ્મીને એવું હોય ને કે મારે સુધરવું જ છે તો થોડુંક નમતું મૂક્યું હોય, નમતું આપ્યું હોય એણે, પણ એને નમતું નથી આપ્યો. એનો મતલબ શું સમજવાનો કે મમ્મીને હજી નેચર એનો એવો ને એવો જ રાખવો છે. માણસને પોતાનો સ્વભાવ સુધારતા વાર લાગે. અકડ છે ને મમ્મીને, હે, એના સ્વાભિમાનથી જીવતા આવ્યા છે એટલે અકડ તૂટતા થોડી વાર લાગશે. હજી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરવા દે મને, પછી આપણે જે નિર્ણય લેવો હશે ને એ લઈ લઈશું. ત્યાં સુધી શાંતિ રાખ. સમજાવો. કેટલા સમજાવવા ને મને તો એ ખબર નથી પડતી. તમને છેલ્લા 15 દિવસનો ટાઈમ આપું છું. જો 15 દિવસમાં મમ્મીમાં સુધારો નહીં આવે ને તો હું જતી રહીશ આ ઘર છોડીને.
તમારું કામ છે થોડું. હા પપ્પા બોલો ને. આ વાત સાંભળી છે કે તમારા બંને વહુ વચ્ચે કંઈક ઝઘડો થાય છે. વાત સાંભળી ઝઘડો થાય છે. ઝઘડાનું કારણ સાંભળ્યું તમે? કઈ વાતથી ઝઘડો થાય છે પપ્પા એ સાંભળ્યું તમે? ના બેટા એ ખબર નથી. હું તો તમારી સાસુને કહેતો હતો આ હું બે બાઈ વારી તું માથાકૂટ કરતી હોય તે કે મોટો એવો ઝઘડો કર્યા કરે એટલે હું તો કહું મળી લઉં વહુને એટલે. વાહ, હલકું લોહી હવાલદારનું એમ ને પપ્પા? મારી મમ્મી કેવું કરે એ તમને ખબર છે? નહીં ખબર હોય હા બેટા એ મને નથી ખબર. એમને પૂછાય ને કે મોટી વહુ શું કામ સામું બોલે છે. મોટી વહુ સામું બોલે એ દેખાય છે પણ એનું કારણ કોઈને નથી દેખાતું. મમ્મી મારી યારે છે ને બહુ ભેદભાવ કરતા લાગ્યા છે. ભેદભાવ કરવા? હા, એક વહુ વાલી ને એક વહુ દવલી. આખો દિવસ મારી પાસે નકરું કામ કરાવ્યા કરે છે અને સ્વીટી પાસે એક પણ કામ નથી કરાવતા. સ્વીટી કામ કરે ને પપ્પા તો પણ મમ્મી ના પાડી દે છે, એને બેસાડી આપે છે એક બાજુ. આવું થોડી ચાલે. અરે બેટા આ તો બહુ ખોટું કહેવાય. હું એને કહેતો હતો ને એ કે મોટા વહુનો વાંક છે અને પાછું મેં કીધું મારે હાલ મંદિરે જ આવવું છે. એ કે મારે મંદિરે નથી આવવું, અહીં બે વહુનું જ ધ્યાન રાખવાનું નકર બે બાજા કરે એમ કહેતી હતી. આજની જ વાત કરું, થોડી વાર પહેલાંની જ. તમે મંદિરે ગયા હતા ને ત્યારે હા. મમ્મીએ ચોખ્ખી ના પાડી સ્વીટી ઘરનું એક પણ કામ નહીં કરે, બધા જ કામ મારે કરવાના છે ઘરના. અરે એવું થોડું હાલતું છે બેટા. કાંઈ નહીં, હું મારી રીતે બંનેને સમજાવીશ અને બે ભાઈઓને સમજાવીશ કે ભાઈ ઘરમાં છે ને બધા હપીને રહ્યો અને તમારા સાસુનો તો મેન વાક છે એને હું સમજાવીશ. મેન વાક નહીં, મૂળ જ એ છે. હા, મને તો એ ખબર નથી પડતી કે સ્વીટી એને ચડાવે છે કે મમ્મી સ્વીટીને ચડાવે છે કે શું છે. પણ આમાં મરો મારો છે મને એટલી ખબર છે. પપ્પા તમને મારા હાથની રસોઈ ભાવે છે કે નથી ભાવતી? એટલે બેટા એ નહોતી ત્યારે તમે જ બનાવતા ને, ખાતા જ તે ને. મમ્મી એવું કહે છે કે છીગુના હાથની રસોઈ મને ભાવતી નથી. છીગુ રસોઈમાં જરા પણ દમ નથી, ધડાધમ વગરની રસોઈ બનાવે છે. એ બધો એનો મનનો વહેમ છે. એ એક તરફી હું કામ હાલે છે ને એ મારે એની પાસે જાણવું પડશે. તમે ચિંતા નહીં કરતા અને હું સમજાવીશ. અને આ વાતને લઈને હવે તમે ઘરમાં ઝઘડો નહીં કરતા, એને સમજાવી દઈશું બરાબર. મારી સહન કરવાની શક્તિ છે ને હાવ પૂરી થઈ ગઈ છે એટલા માટે બોલું છું. શરૂઆતના ઘણા સમય મેં એવા કાઢ્યા દિવસો કે હું કંઈ બોલતી નથી પણ હવે બહુ થયું, હદ થયું. હું પણ માણસ છું, કંઈ મશીન નથી. તમે ઉપાધિ નહીં કરો બેટા. હવે મને સાચી વાતની જાણ થઈ છે તો હું એને સમજાવીશ મારી રીતે. અને ઘર હોય ત્યાં થોડુંક આવું બધું હાલતું જ હોય પણ આટલું બધું થઈ જાય ને એ મને નહોતી ખબર. કાંઈ નહીં, તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે એને સમજાવીશ. તો હવે તમે શું નિર્ણય લીધો છે કયો? શેનો નિર્ણય? શું લેવાનો છે નિર્ણય મારે? હા, આ ઘરમાં બધાને હરખી રીતે રહેવા દેવા છે કે નહીં? તો હું તો રહેવા જ દઉં છું ને. મેં ક્યાં કંઈ કોઈને કંઈ કહી દીધું છે? હા, મમ્મી ક્યાં કાઢી મૂકે છે બધાને? એ તો કહે જ છે હરખી રીતે રહ્યો, પણ કામ એવા કરે છે ને કે કોઈ હરખી રીતે રહી નથી શકતા. મેં શું કર્યું? કહું આ ભાભીને પાસે તમે બધા ઘરના કામ કરાવો ને આ સ્વીટી પાસે ખાલી રસોઈ કરાવો. આવું હું કામ તમે કરો? એક વહુને વાલી ને એકને ડવલી. હે ગજબ છે હા. બંને જણા પોતાની વાઈફનું આમ ઉપરાણું લઈને મારી સાથે કેવા લડવા માટે આવ્યા છે બંને જણા. લડવા નથી. વર્ષોથી તમારી માં તમારું કરે છે, કરતી આવી છે, તે કંઈ નહીં. અને હમણાંની બે આવી એમાં આટલું બધું બંને જણા આવીને મારી સાથે લડો જ તમે. તો તમે અમારી માં છો. અમે છે ને તમારી સામું લડી ન એકવી કારણ કે આ દુનિયા દેખાડનાર તો તમે છો. પણ બીજી વાત એ કે હવે અમારા લગ્ન થઈ ગયા છે તો હવે તને બધા આમ પ્રેમથી રહે ને એવી રીતે રાખવાનું હોય તમારે. તો પ્રેમથી જ રહીએ છીએ ને, અને પ્રેમથી જ રાખું છું. મેં કાંઈ કર્યું જ નથી. મેં તો ફક્ત એમ કીધું કે સ્વીટી છે ને તે રસોઈ બનાવશે અને જીજ્ઞા બધા ઘરના કામ કરશે. પણ સ્વીટી બહુ ઘરના બધા જ કામ કરવા માટે તૈયાર છે તો તમે શા માટે ના પાડો છો? આ તો તમે લોકોએ કંઈ કીધું હશે ને વધારે એટલે તૈયાર થઈ હશે. કોઈએ કાંઈ નથી કીધું. તમને ખબર છે ભાભીને અત્યારે કેટલું દુઃખ લાગે છે? હે હું એમ કહું છું કે એ તો એમ કહે છે કે મારે પિયર વહી જવું છે. કંઈ પણ કહીએ એટલે પિયર વહી જવાનું એમ? આ કાયમ માટે જવાની વાત કરે છે તો તમે એવું ધારો છો કે તમારો મોટા દીકરાનું ઘર ભાંગે? અને બીજી વાત મને કરો છે, જ્યારે અશોકના લગ્ન નહોતા થયા ત્યારે તો સ્વીટી બહુ અહીંયા હાજર નહોતા.
ત્યારે તો જીજ્ઞા જ ખાવાનું બનાવતી હતી, ત્યારે કેમ ભાવતું હતું તમને? હા ત્યારે ખાઈ લેતી હતી હું, મને નહીં ભાવતું હતું તો પણ ખાતી હતી હું. ને હવે સ્વીટી સારું બનાવે છે તો હું એના હાથની મને રસોઈ ભાવે છે, તો એમાં ખોટું શું છે? ખોટું ઘણું છે, એટલું ખોટું છે ને કે આમાં એક આત્મા ખોટું ઘણું છે, અને એટલું ખોટું છે ને કે આમાં છે ને એક વ્યક્તિનો આત્મા ભડકે ભળે છે. હા, જીજ્ઞા ભાભીનો તમે કોઈ દિવસ વિચાર કર્યો કે એ વ્યક્તિ અહીંયા આ ઘરમાં કેટલું સહન કરે છે? હે? અને મમ્મી મારે કહેવાય તો નહીં, પણ એક સ્ત્રી થઈને તમે સ્ત્રીને એટલું દુઃખ આપો છો ને, તો આમાં તમારે થોડોક વિચાર કરવો. તો એટલું તો મેં શું દુઃખ આપી દીધું એને? મારું છું એને, હું બોલું છું, કંઈ કરું છું એને એવી રીતે. એ જ બાકી છે, હવે એ કરો બાકી રહ્યું હોય તો. તમારા શબ્દો એવા છે ને કે તમારે મારવાની જરૂર નથી પડતી. મારવાની વાત મારી સાંભળ. તે દિવસે મોટેથી વાત એણે કરી છે, મેં નથી કરી. એ મોટેથી બોલીને એટલે મારે મોટેથી બોલવું પડ્યું છે. બરાબર. તો હવે મેં એક નિર્ણય કર્યો છે, અને મોટા ભાઈએ નિર્ણય કર્યો છે કે જો હવે તમારો આ સ્વભાવ તમે નહીં બદલાવ ને, હે, તો હું અલગ થઈ જાય, મોટા ભાઈ અલગ થઈ જાય. પછી કામ જે કાંઈ હોય ઘરમાં, તમારું ને મારા પપ્પાનું, આ બેના કામ તો તમારાથી થઈ જ શકશે ને. બસ આમ છે ને, આમ કોઈ માણસની દુખતી રગ પકડી લેવાની આપણે. ખબર છે કે મમ્મી આવું તો કરવાની નથી, બરાબર છે? એટલે તમે લોકોએ આ વસ્તુ જાણી લીધી છે અને એટલે આવ્યા છો તમે મારી પાસે. ઠીક છે ભાઈ, ઠીક છે. જો મમ્મી, હવેથી બધું કામ સ્વીટી કરશે ઘરનું, અને જીજ્ઞા ફક્ત રસોઈ બનાવશે જો એને બનાવી હોય તો. તોય તમે બધું ખોટું જ કરો છો. ખોટું કર્યું કેમ? મેં તો કીધું હવે તમને આ જ જોઈએ છે ને, મારી વાત સાંભળો ને તમે. કામના બે ભાગલા પાડી દો. તો પડી ગયા ને ભાગલા તો હવે. ભાગ પાડવાની શું જરૂર છે? શું જેને જે કામ કરવું હોય એ પ્રેમથી કરશે, એ બંનેને તો કઈ પ્રોબ્લેમ નથી, હળી મળીને કામ કરશે. પ્રોબ્લેમ છે ફક્ત મમ્મીને. હે? તો શું કરું? હું ચાલી જાઉં ઘરમાંથી? અરે તમે શું કામ જાવા ઘર છોડીને? હે? અમે તમારા દીકરા છીએ, વાંક અમારો છે, અમારી ઘરવાળીનો છે, અમે જઈશું આ ઘર છોડીને. તમારે જવાની ક્યાંય જરૂર જ નથી. ઠીક છે, તમારે શું સાંભળવું છે? તમારી માફી માંગી લઉં હું? માફી કોઈની નથી માંગવી. બસ મારે તમારા મોઢેથી એવું સાંભળવું છે કે આ તમારા બે દીકરા છે, લગ્ન થઈ ગયા છે, બે વહુ છે ને, તો બેને હરખી રીતે રાખશો. બસ આ સાંભળવું છે. અને અમે એટલા કપાતરે નથી કે મા પાસે હાથ જોડાવીએ. અમે બસ એટલું જ ચાહીએ છીએ મમ્મી કે આપણો પરિવાર છે ને એક પંખીના માળા જેવો છે. બસ મારી એક તમન્ના છે કે બધા સાથે હળી મળીને રહીએ અને વિખાય નહીં. બસ જો આમનામ ઘરમાં ચાલશે ને તો માળો તો ખબર છે ને તણકલાથી બનેલો હોય, જોરથી હવાનો ઝોકો આવશે ને તો તણકલા છૂટા પડતા વાર નહીં લાગે, કારણ કે એ સમય હવે દૂર નથી. તમારા ઉપર નિર્ભર છે કે તમે શું કહેવા માંગો છો. બોલો. સાચી વાત છે તમારા બંને જણાની. ક્યારેક ક્યારેક મોટાઓ પણ ભૂલ કરતા હોય છે, અને નાનાઓ એમની ભૂલ સુધારે તો મોટાઓએ એમની વાત માની લેવી જોઈએ. ઠીક છે, હું મારી ભૂલ સુધારી લઉં છું, અને હું વચ્ચે નથી બોલવાની, પણ એ બંને જણાએ પોતપોતાનું કામ વહેંચી લેવાનું છે, અને જેવી રસોઈ જે બનાવશે તે મને ચાલશે. હવેથી હું ને તારા પપ્પા બે જણા ભગવાન ભજન કરીશું. અને તમારે એ ઉપાધિ કરવાની જરૂર નથી. આ જાત્રાની બસ થોડાક દિવસમાં પાછી બીજી ઉપડે છે, એમાં તમે 4 ધામની જાત્રા કરો છો. અરે ભાઈ 4 ની ઘરમાં શાંતિથી આ માહોલ રહે ને તો 4 ને 4 8 ધામ, 8 દુ ને 32 ધામ કરાવું એમ છે. પણ ઘરમાં શાંતિ હોય ને તો, હે, જાઓ. મન હોય ને તો જ માળવે જવાય, તો જ ભગવાન મળે, બાકી ન મળે. ઠીક છે, જીજ્ઞાને અને સ્વીટીને બંનેને કહી દો. મમ્મીએ અમને કહી દીધું છે કે તમે તમારી રીતે કામ વહેંચી લો, અને તમારે જે રીતે કરવું હોય તે રીતે કરજો. હું ઘરમાં નહીં બોલીશ હવેથી. બસ હવે વધારે તો હું કેવું, પણ હકીકત કહું ને મમ્મી, તો આ કહેવા આવતા પહેલા છે ને અમારા બંનેના મનમાં ડર હતો કે મમ્મીને ખોટું તો નહીં લગી જાય.
કે મમ્મીને ખોટું તો નહીં લાગી જાય ને? એનું અપમાન થાય એવું તો નથી ને? પણ હું કરવું? જો ખાસી વાત હોય એ તો બધાને કરવી જ પડે. પણ સારું છું, આ તમારી જે બંધ આંખ હતી એ ખુલી